તો હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું, ઉપર લોયું મૂકી દઈશું અને 1.5 પાવડું તેલ નાખી દઈશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। અંદર થોડીક રાઈ, જીરું અને લીમડાના પાન નાખી દઈશું અને પછી નાખી દઈશું ડુંગળી અને ડુંગળીને હવે ઘડીક વાર પાકવા દઈશું। તો હવે આપણી ડુંગળી પાકી ગઈ છે। હવે નાખી દઈશું થોડાક ગાજર। હવે થોડીક વાર ગાજરને પાકવા દઈશું। આપણા ગાજર પણ પાકી ગયા છે એટલે નાખી દઈશું થોડોક કોબીજ અને કેપ્સિકમ। હવે એને થોડીક વાર પાકવા દઈશું અને એમાં મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે। હવે આપણા ગાજર અને કેપ્સિકમ પાકી ગયા છે એટલે બીજા મસાલા નાખી દઈએ। હળદર, મીઠું, થોડુંક ધાણા જીરું અને નાખી દઈશું મેગી મસાલો। મસાલા પાકી ગયા છે એટલે હવે અંદર ભાત એડ કરી દઈશું આપણે। જો આપણા ભાત એકદમ છૂટા છૂટા છે તો મિત્રો આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે ને હવે એમાં ડેકોરેશન માટે થોડીક ધાણા ભાજી નાખી દઈશું। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો। બાય બાય।